Good morning, students. Lastly, we have discussed about another type of operator in programming in C, that is ternary operator. As you can see over the screen, this is the syntax and definition of ternary operator. Ternary operator is also called as conditional operator. In conditional operator, there is a one condition which is written before this question mark, and if this condition is true, then statement will be executed, statement 1 will be executed, and if this condition is false, then statement 2 will be executed. એટલે કે ટર્નરી ઓપરેટરને કન્ડિશનલ ઓપરેટર તરીકે પણ ઓળખાય છે, જેમાં ક્વેશ્ચન માર્કની પહેલાં કન્ડિશન તમે જે લખેલી હોય એ કન્ડિશન જો ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ સ્ટેટમેન્ટ 2 છે એક્ઝિક્યુટ થશે. અહીંયા નીચે એક એક્ઝામ્પલ આપણે આપેલો છે, જેમાં a ગ્રેટર દેન b એવું મેં લખેલું છે, જેમાં એની વેલ્યુ બી સાથે ચેક થશે કે જો એની વેલ્યુ બી કરતાં ગ્રેટર હોય તો એ પ્રિન્ટ થશે, અધરવાઇઝ બી પ્રિન્ટ થશે. તો આપણે એક એક્ઝામ્પલ પણ આનો સીની અંદર ડિઝાઇન કરેલો છે, જે આપણે ફરી પાછો જોઈએ, જેમાં વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ એના માટેનો પ્રોગ્રામ આપણે લખેલો હતો. એની અંદર મેં ઇન્ટીજર એ એક વેરિયેબલ લીધેલો છે. એ નામનો વેરિયેબલ મેં યુઝર પાસેથી રીડ કરાવેલો છે. એના પછી અહીંયા મેં કન્ડિશન મૂકી છે. આટલો પાર્ટ જે છે એ કન્ડિશનનો છે કે ઇફ એ ઇઝ ગ્રેટર દેન 0, આ કન્ડિશન જો ટ્રુ હોય તો પોઝિટિવ જે છે એ સ્ક્રીન ઉપર મેસેજ પ્રિન્ટ થશે, અને જો આ કન્ડિશન ફોલ્સ હશે તો નેગેટિવ છે એવો મેસેજ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. હવે બીજો પ્રોગ્રામ જે છે એ આપણે ટ્રાય કરીએ, જેમાં ડેફિનેશન આ રીતની રહેશે: રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ કન્ડિશનલ ઓપરેટર. આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. એની અંદર અહીંયા બે ઇનપુટ વેરિયેબલ્સ આપણે લઈએ છીએ, એ અને બી. એના પછી પ્રિન્ટએફ એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ, જેને આપણે એમાં સ્ટોર કરાવીએ છીએ. એના પછી એન્ટર યોર સેકન્ડ વેલ્યુ, એને આપણે બીમાં સ્ટોર કરાવીએ છીએ. એના પછી અહીંયા કન્ડિશન ચેક કરીએ છીએ, ઇફ એ ગ્રેટર દેન બી, એટલે કે જો એની વેલ્યુ બી કરતાં ગ્રેટર હોય. એમાં જે અહીંયા મેં ગ્રેટરનો સિમ્બોલ યુઝ કર્યો છે એ આપણા રિલેશનલ ઓપરેટર્સ છે, કે જે આપણે 1-2 લેક્ચર્સ પહેલાં ડિસ્કસ કરેલા હતા. હવે જો આ કન્ડિશન ટ્રુ હોય, એટલે કે એની વેલ્યુ બીની વેલ્યુ કરતાં વધારે હોય, તો અહીંયા મેસેજ જે છે એ હું પ્રિન્ટ કરાવું છું, એ ઇઝ મેક્સિમમ. અને જો એની વેલ્યુ બીની વેલ્યુ કરતાં મેક્સિમમ ન હોય, એટલે કે કન્ડિશન જો ફોલ્સ હોય, તો હું મેસેજ પ્રિન્ટ કરાવું છું બી ઇઝ મેક્સિમમ. એટલે કે એ મેક્સિમમ નહીં હોય તો કયો વેરિયેબલ છે એ મેક્સિમમ હશે? બી. તો આ રીતે પ્રોગ્રામ લખી અને આપણે સેવ કરીએ છીએ. સેવ કરી અને આને કમ્પાઇલ કરીએ, રન કરીએ. ફર્સ્ટ વેલ્યુ આપણી પાસેથી પૂછે છે 2, સેકન્ડ વેલ્યુ પૂછે છે આપણી પાસે, આપણે નાખીએ 3. તો આ કેસમાં એ ગ્રેટર દેન બી જે છે એ શું થશે? ફોલ્સ, જેમાં એની વેલ્યુ 2 છે અને બીની વેલ્યુ 3 છે. તો આઉટપુટ શું આવશે? બી ઇઝ મેક્સિમમ, કેમ કે 3 એ 2 કરતાં મેક્સિમમ છે. તો બી ઇઝ મેક્સિમમ એવો આન્સર આવશે. અને ફરી પાછું આપણે રીરન કરીએ. એની વેલ્યુ હું 5 નાખું છું અને બીની વેલ્યુ હું 1 આપું છું. તો મેસેજ શું આવશે? એ ઇઝ મેક્સિમમ, કેમ કે 5 એ 1 કરતાં ગ્રેટર છે. તો આ રીતે આ પ્રોગ્રામ જે છે એ આપણે બનાવી શકીએ. તો હવે આને આપણે વિઝનનો પ્રોબ્લેમ છે એટલે નોટપેડમાં પ્રોપરલી જોવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે
એ પ્રોગ્રામને હું ઓપન કરું છું નોટપેડની અંદર. પ્રોગ્રામ ઓપન થઈ ગયો. આઈ હોપ કે તમને વ્યવસ્થિત દેખાતો હશે. ફરી પાછું આનું આપણે રિવિઝન કરીએ તો કે આમાં કન્ડિશનલ ઓપરેટરનો જ યુઝ આપણે જોયો છે. એટલે અહીંયા આપણે સૌથી પહેલાં એસ ઇન્ક્લુડ stdio.h, then void main, ઓપનિંગ બ્રેકેટ એન્ડ ક્લોઝિંગ બ્રેકેટ એ વસ્તુ આપણે લખેલી છે. ઇન્ટીજર a, b આવા બે વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરેલા છે. એના પછી CLR ACR ફંક્શન યુઝ કર્યું છે. એના પછી યુઝર પાસેથી યુઝરની ફર્સ્ટ વેલ્યુને એક્સેપ્ટ કરેલી છે મેસેજ લખીને એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ, જેને હું વેરિયેબલ એમાં સ્ટોર કરું છું. એનો આઈડેન્ટિફાયર %d એટલા માટે લઉં છું કેમ કે એ મેં ડિક્લેર કરેલો છે ઇન્ટીજર. એવી જ રીતે સેકન્ડ હું મેસેજ આપું છું એન્ટર યોર સેકન્ડ વેલ્યુ, એ હું બીમાં સ્ટોર કરું છું. એનો પણ આઈડેન્ટિફાયર મેં %d લીધો છે કેમ કે એની પણ ડેટા ટાઈપ શું આપેલી છે ઇન્ટીજર. હવે એના પછી મેં અહીંયા ટર્નરી ઓપરેટરનો યુઝ કરેલો છે. એ ટર્નરી ઓપરેટરમાં ક્વેશ્ચન માર્ક પહેલાં કન્ડિશન આવે હંમેશા એની સિન્ટેક્સ પ્રમાણે. તો મેં કન્ડિશન લખી છે a ગ્રેટર દેન b, એટલે કે એની વેલ્યુ જો બીની વેલ્યુ કરતાં ગ્રેટર હોય તો એ મેસેજ છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે a ઇઝ મેક્સિમમ, અને જો આ કન્ડિશન ફોલ્સ હોય તો એ મેસેજ પ્રિન્ટ કરશે b ઇઝ મેક્સિમમ. હવે જો તમને યાદ હોય તો મેં સૌથી પહેલાં પ્રોગ્રામ રન કર્યો ત્યારે અહીંયા સપોઝ કે એની વેલ્યુ 3 આપેલી હોય અને બીની વેલ્યુ 2 આપેલી હોય, તો આ કન્ડિશન પ્રમાણે આ કન્ડિશન કેવી થશે, એની વેલ્યુ 3 છે એ કમ્પેર થશે બીની વેલ્યુ સાથે, એટલે આ કન્ડિશન ટ્રુ થશે. ટ્રુ થશે એટલે આ સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, એટલે સ્ક્રીન ઉપર મેસેજ શું હશે a ઇઝ મેક્સિમમ. પણ માનો કે આપણે આને રિવર્સ કરી નાખીએ છીએ, એની વેલ્યુ 2 આપીએ છીએ અને બીની વેલ્યુ 3 આપીએ છીએ, તો આ કન્ડિશન શું થશે ફોલ્સ. ફોલ્સ થશે એટલે આ કોલમની રાઇટ હેન્ડ સાઈડ જે મેસેજ છે મારો એ એક્ઝિક્યુટ થશે, એટલે સ્ક્રીન ઉપર મેસેજ શું હશે b ઇઝ મેક્સિમમ, જેમાં બીની વેલ્યુ કેટલી છે આપણી 3. તો આ રીતે આ પ્રોગ્રામને તમે બનાવી શકો છો. હવે આ જ પ્રોગ્રામમાં આપણે એક નાનો એવો ચેન્જ કરીએ છીએ, એટલે ફરી પાછા આપણે સીમાં જઈએ. અહીંયા હું જે મેસેજ પ્રિન્ટ કરું છું એક વખત બતાવી દઉં તમને. અહીંયા 3 અને અહીંયા 1, એટલે a ઇઝ મેક્સિમમ કેમ કે એની વેલ્યુ 3 છે, બીની વેલ્યુ 1 છે, એટલે એ બરોબર છે. હવે માનો કે અહીંયા a ઇઝ મેક્સિમમ અને b ઇઝ મેક્સિમમ એવું આવે છે, એની જગ્યાએ મારે વેલ્યુ પ્રિન્ટ કરવી છે. તો હું અહીંયા શું કરીશ, %d, a, અહીંયા હું %d, b એવું એક વધારાનું લાઈન એડ કરી દઈશ. હવે આનાથી શું થશે, આપણે ડાયરેક્ટ પહેલાં આઉટપુટ જોઈએ. કમ્પાઇલ, રન. પહેલી વેલ્યુ 3, બીજી વેલ્યુ 7, એટલે કે એની વેલ્યુ 3 છે, બીની વેલ્યુ 7 છે, તો મેસેજ શું આવશે 7 ઇઝ મેક્સિમમ. એટલે કે એ અને બી કેરેક્ટરની જગ્યાએ સીધી વેલ્યુ જે છે એ આપણને બતાવી દે છે કે 7 ઇઝ મેક્સિમમ. આપણે આને રીરન કરીએ. ફર્સ્ટ વેલ્યુ હું 10 રાખું છું અને સેકન્ડ વેલ્યુ હું 3 રાખું છું. તો આ કેસમાં એની વેલ્યુ કેવી થાય છે મેક્સિમમ થાય છે, પણ એની જગ્યાએ શું પ્રિન્ટ કરશે 10 ઇઝ મેક્સિમમ, એટલે કે 10 અને 3માં મેક્સિમમ કોણ છે 10. તો અહીંયા સ્ક્રીન ઉપર મેસેજ શું આવી ગયો 10 ઇઝ મેક્સિમમ. હવે આ પ્રોગ્રામને આપણે નોટપેડની અંદર જોઈએ. પ્રોગ્રામમાં મેં નાનો એવો ચેન્જ જ આની અંદર કરેલો છે. એ નાનો એવો ચેન્જ શું છે તો કે ઉપરની બધી જ લાઈન સેમ હતી, કન્ડિશન પણ સેમ હતી, પણ આ જે પ્રિન્ટએફનો મારો જે પોર્શન છે એમાં અહીંયા મેં લખ્યું હતું a ઇઝ મેક્સિમમ. તો અહીંયા મેં %d પહેલાં એડ કરી દીધું કેમ કે એનો એ વેરિયેબલ જે છે એની કીવર્ડ જે છે આઈડેન્ટિફાયર છે એ શું છે %d, અને કોમા કરી અને અહીંયા શું આપી દીધું મેં a, એટલે કે
એ હવે એ કેરેક્ટરની જગ્યાએ એની જે વેલ્યુ છે એ વેલ્યુ તમારા સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે 10, 7 જે કાંઈ હશે. સેમ એ જ વસ્તુ મેં અહીંયા સેકન્ડ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ માટે આપી દીધી કે જેમાં એની જગ્યાએ કઈ વેલ્યુ પ્રિન્ટ થશે બી. તો આ મેક્સિમમ વેલ્યુ ચેક કરવા માટેનો પ્રોગ્રામ છે. હવે તમારે બધાએ જાતે આ ટાઈપનો જ એક પ્રોગ્રામ બનાવવાનો છે કે જેમાં એની ડેફિનેશન આ રીતની રહેશે: રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક મિનિમમ of two values using conditional operator. મેં જે પ્રોગ્રામ બનાવેલો છે એ મેક્સિમમ માટેનો છે, 2 નંબરના મેક્સિમમ ચેક કરે છે. તમારે 2 નંબરના શેના માટે યુઝ કરવાનો છે? મિનિમમ પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ યુઝ કરવાનો છે. આમાં તમારે હિન્ટ તરીકે હું આપી દઉં, રિલેશનલ ઓપરેટરનું જે મારું લેક્ચર છે એમાં જેટલા પણ આપણે ઓપરેટર્સ જોયા છે એમાંનું કોઈ એક ઓપરેટરનો યુઝ આમાં કરવાનો થશે. અહીંયા મેં ગ્રેટર ધેનનો યુઝ મેક્સિમમ માટે કર્યો છે, તો અહીંયા મિનિમમ માટે શું આવે એ તમારે નક્કી કરી અને પછી આ પ્રોગ્રામને ફરી પાછો તમારે લખવાનો છે કે જેમાં 2 નંબર્સમાંથી મિનિમમ કેટલા છે એ ફાઇન્ડ આઉટ થાય. ક્લિયર? હવે આગળ વધીએ. થોડા બીજા પ્રોગ્રામ્સ પણ આપણે કરવા છે એટલા માટે આજે. તો સૌથી પહેલાં તો હું અહીંયાથી આ વધારાની વસ્તુ કાઢું, ખાલી અહીંયા મેસેજ રાખું, એન્ટર યોર વેલ્યુ એવો. હવે નેક્સ્ટ પ્રોગ્રામ આપણો કઈ રીતનો છે, થોડા જનરલ પ્રોગ્રામમાં જાય. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ અથવા તો રાઇટ એ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ. આવો પ્રોગ્રામ જે છે એ આપણે બનાવવાનો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ. હવે આમ તો કોમર્સના મેક્સિમમ સ્ટુડન્ટ્સ હશે એટલે આનો એક ઇક્વેશન છે. એ ઇક્વેશન હું બોલું છું: સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ PRN ડિવાઈડ બાય 100. આ ઇક્વેશન જે છે એ આપણે સોલ્વ કરવાનું થશે. હવે અહીંયા હું લખું છું કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ ઇન બ્રેકેટ P મલ્ટીપ્લાય બાય R મલ્ટીપ્લાય બાય N ડિવાઈડ બાય 100, that is PRN divided by 100. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે પીની વેલ્યુ યુઝર પાસેથી લઈ, આરની વેલ્યુ લઈ, એનની વેલ્યુ લઈએ. એટલે કે આ 3 ઇનપુટ વેરિયેબલ લેશે કેમ કે એનું મલ્ટિપ્લિકેશન થાય છે. તો મેસેજ આપણે આપીએ અહીંયા, એન્ટર વેલ્યુ ઓફ P. સ્કેનએફ સ્ટેટમેન્ટથી એ પીની વેલ્યુને આપણે એ વેરિયેબલમાં સ્ટોર કરીએ. એના પછી મેસેજ આપીએ પ્રિન્ટએફ એન્ટર વેલ્યુ ઓફ R scanf %d %r printf enter value of n scanf %d n then અહીંયા હું ફ્લોટ સિમ્પલ ઇન્ટરેસ્ટ એવો એક વેરિયેબલ ડિક્લેર કરું છું કેમ કે એને હું ડિવાઈડ બાય 100 કરીશ
તો મે બી ફ્રેક્શનલ વેલ્યુ આન્સર જે છે એ આવી શકે એટલા માટે ફ્લોટ ડિક્લેર કરેલું છે. તો અહીંયા સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ પી મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય એન ડિવાઈડ બાય 100 એ ઇક્વેશનને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. અને એના પછી લાસ્ટમાં પ્રિન્ટએફ પરસન્ટેજ ડી કોમા સિમ્પલ ઇન્ટરેસ્ટ એ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરીએ છીએ. અહીંયા મારી મિસ્ટેક છે, પરસન્ટેજ ડી નહીં આવે પણ પરસન્ટેજ એફ આવશે, કેમ કે એસઆઈ નો આપણી ડેટા ટાઈપ શું લીધેલી છે, પરસન્ટેજ એફ. અને આપણે સેવ કરીએ. કમ્પાઇલ કરીને જોઈએ તો દેર આર નો સિન્ટેક્ટિકલ એરર્સ. અત્યારે કોઈ સિન્ટેક્ટિકલ એરર નથી. એમાં રન કરીએ એટલે સૌથી પહેલાં પીની વેલ્યુ પૂછશે, આપણે એ 2 આપીએ, આરની વેલ્યુ પણ 2 આપીએ, એનની વેલ્યુ પણ 2 આપીએ. તો આનો આન્સર 0 કેમ આવ્યો? compile run 222 0 okay. Some mistake is there, let me check. Take it to the brackets. Just a minute. Just a second. Principal interest type ERA. Question is correct. Then what is the problem? Let's check. Found one thing. I'm taking this simple interest variable as integer. I'm putting this float into the percentage D. Then I am compiling and executing the program. Says 0. Do one thing. I'm not dividing it right now, just
multiplying the three numbers 2, 2, 2, 2 to the 4, that's okay, that is 2 into 2 4, 4 into 2 8, that's fine. Then suppose I am dividing it by 100. Why it gives 0? Something wrong. Let's check again. Last change is that I am doing over here. Instead of integer, I am taking all input as a float. Float means percentage f over here, even over here, even over here. Done. Now let's check. 2, 2, 2. Yeah, that's correct. There is a one mistake. Here we have to take this p, r and n, all these three variables as a float with simple interest, and then after entering all the values you need to perform a particular function, that is p into r into n divided by 100. It stores inside the SI, and this SI means simple interest will be printed onto the screen. હવે આને આપણે નોટપેડની અંદર જોઈએ. નોટપેડમાં આ રીતે પ્રોગ્રામ આપણે લખેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ SI equals to P multiply by R multiply by N divided by 100. એમાં આપણે લખેલું છે hash include stdio.h void main opening bracket and closing bracket, and in between that plot P comma R comma N SI CLR SCR printf, enter value of P, that is the first variable,
સ્કેનએફ પર્સન્ટેજ એફ, કેમ કે આપણે પીની ડેટા ટાઈપ પ્લોટ લીધેલી છે, જે પીમાં વેલ્યુ સ્ટોર કરશે. અહીંયા આપણે સ્ટોર કરાવી 2 સૌથી પહેલી. પછી પૂછશે એન્ટર ધ વેલ્યુ ઓફ આર, એમાં આપણે લખ્યું છે સ્કેનએફ પર્સન્ટેજ ડી, સોરી પર્સન્ટેજ એફ એન પર્સન્ટ આર. આમાં પણ આપણે સ્ટોર કરાવી 2 જ્યારે પ્રોગ્રામ રન કર્યો ત્યારે. પ્રિન્ટએફ એન્ટર વેલ્યુ ઓફ એન, સ્કેનએફ પર્સન્ટેજ એફ એન પર્સન્ટ એન, આની અંદર પણ વેલ્યુ આપણે સ્ટોર કરાવી 2. આ ત્રણેય જગ્યાએ 2 વેલ્યુ સ્ટોર કરાવી. હવે અહીંયા કેલ્ક્યુલેશનમાં પીની વેલ્યુ પણ 2 આવશે, એ મલ્ટીપ્લાય બાય થશે 2, મલ્ટીપ્લાય બાય થશે 2 અને ડિવાઈડ 100 થશે. આનો જે કોઈ આન્સર હશે એ આન્સર કેની અંદર સ્ટોર થશે? એસઆઈની અંદર, દેટ ઇઝ સિમ્પલ ઇન્ટરેસ્ટ. એની પણ ડેટા ટાઈપ આપણે કઈ લીધેલી છે? ફ્લોટ. હવે એસઆઈની અંદર એ વેલ્યુ સ્ટોર થઈ ગયા પછી એ વેલ્યુ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવા માટે આપણે અહીંયા લખેલું છે પ્રિન્ટએફ પર્સન્ટેજ એફ એસઆઈ. એટલે એ સિમ્પલ ઇન્ટરેસ્ટની વેલ્યુ 0.080 એ તમારા સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. સો ધીસ ઇઝ the program for finding out the simple interest of simple interest. Next is next program is write a program to convert Fahrenheit into Celsius અથવા તો સેન્ટીગ્રેડ. Write a program to convert Fahrenheit into સેન્ટીગ્રેડ. આનું ઇક્વેશન છે હું તમને કહી દઉં, તમારા માટે નવું હશે. સેન્ટીગ્રેડ ઇઝ ઇક્વલ્સ ટુ ફેરનહીટ માઇનસ 32 ફેરનહીટ માઇનસ 32 ડિવાઈડ બાય 1.8. ધીસ ઇઝ ધ ઇક્વેશન. તો આમાં આપણે ઇનપુટ એક જ છે, એ છે એફ, દેટ ઇઝ ફેરનહીટ. પછી આ ઇક્વેશન પ્રમાણે તમે પરફોર્મ કરશો એટલે એનું ડિવિઝન જે છે એ આપણને મળી જશે. તો અહીંયા આપણે આ પ્રોગ્રામ બનાવવો હોય માનો કે, તો આમાં જ મોડિફિકેશન કરીએ એટલે આપણે આમથી આમ ન થવું. પ્લોટ એફ, આમાં ઇનપુટ એક જ છે, આઉટપુટ પણ એક જ છે. ઇનપુટ આપણું ફેરનહીટ છે, આઉટપુટ શું છે? સેન્ટીગ્રેડ. કેમ કે ફેરનહીટમાંથી એને કન્વર્ટ કેમાં કરવાનું છે? સેન્ટીગ્રેડમાં. તો અહીંયા આપણે પ્લોટ એફ ઇનપુટ વેરિયેબલ લીધો અને આઉટપુટ વેરિયેબલ આપણે લીધો સી. હવે અહીંયા મેસેજ આપીએ છીએ એન્ટર ધ વેલ્યુ ઓફ એફ. એ એફને આપણે રીડ કરીએ છીએ. આમાં વધારે ઇનપુટ્સની જરૂર નથી તો એ કાઢી નાખીએ. એના પછી અહીંયા સી ઇક્વલ્સ ટુ ઇક્વેશન મૂકીએ એફ માઇનસ 32 ડિવાઈડ બાય 1.8 અને એ સેન્ટીગ્રેડને આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરીએ. આટલો નાનો એવો પ્રોગ્રામ આની અંદર હોઈ શકે. ચેક કરીએ ઇઝ ઇટ વર્ક ઓર નોટ. તો 2 ફેરનહીટ માટે માઇનસ 15.77 સેન્ટીગ્રેડ જે છે એ વર્ક કરશે. રીચેક કરીએ, -2 આપીએ તો માઇનસ 19.7779 સેન્ટીગ્રેડ જે છે એનો આન્સર હોઈ શકે. અને હવે આપણે નોટપેડમાં જોઈએ. આ રીતનો પ્રોગ્રામ બની શકે. Write a program to convert Fahrenheit into the centigrade. C equals to
into the bracket f minus 32 divided by 1.8 hash include stdio.h void main opening bracket closing bracket plot f comma c clr acr printf enter value of f f ની વેલ્યુ વેરિયેબલ f આ અહીંયા એક ખાસ કહી દઉં આ પર્સન્ટેજ f આઈડેન્ટિફાયર છે અને આ n% f વેરિયેબલ છે આ બેની વચ્ચે ડિફરન્સ છે વેરિયેબલ વેલ્યુ હોલ્ડ કરે છે આઈડેન્ટિફાયર ડેટા ટાઈપને આઈડેન્ટિફાઈ કરે છે સ્કેનએફ કે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની અંદર તો આ બે વસ્તુ અલગ છે અહીંયા સ્કેનએફ પર્સન્ટેજ એફ કોમા n% f આપણે લખ્યું એના પછી ઇક્વેશન લખ્યું c ઇક્વલ્સ ટુ f માઇનસ 32 ડિવાઈડ બાય 1.8 અને એ સીને સ્ક્રીન ઉપર આપણે પ્રિન્ટ કર્યો ગેટ સીએસ પ્રોગ્રામ કમ્પ્લીટ થશે તો અહીંયા જેવું આપણે વેલ્યુ ઇનપુટ કરી હતી 2 તેનું રિલેવન્ટ આઉટપુટ જે કાંઈ હતું એ રિલેવન્ટ આઉટપુટ તમને અહીંયા દેખાણું નેક્સ્ટ ઇઝ કોમા ઓપરેટર હવે પાછો થોડા આપણા ટોપિકની અંદર આગળ વધીએ નેક્સ્ટ ઇઝ કોમા ઓપરેટર તો આપણે જે વેરિયેબલ્સ ડિક્લેર કરીએ છીએ એ બી સી અને એમાં વચ્ચે જે કોમા મૂકીએ છીએ એને આપણા સી લેંગ્વેજની અંદર કોમા ઓપરેટર તરીકે આઈડેન્ટિફાઈ કરે છે નેક્સ્ટ ઇઝ સાઇઝ ઓફ ઓપરેટર આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર લિસનિંગ મી એન્ડ હેવ અ nice day.